બાજા જેવા કડક સમોસા બનાવવા માટે પેનમાં 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેલ ગરમ થાય એટલે 1 કપ જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ અને પેસ્ટ થોડી સતરાય એટલે તેમાં ઘરે તૈયાર કરેલો સમોસાનો મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. સમોસાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે 1 કપ બાફેલા લીલા વટાણા અને મસાલામાં 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને સારી રીતે મિક્સ થાય એટલે મિક્સ કરેલા બટેટામાં એડ કરી દઈએ અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. સમોસા બનાવવા માટે 500 ગ્રામ મેંદામાં 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 3 મોટી ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે થોડું પાણી એડ કરતા જઈને સમોસા માટે કઠણ લોટ બાંધી લઈએ. તૈયાર થયેલા લોટને 30 મિનિટનો રેસ્ટ આપી દઈએ. 30 મિનિટ પછી આટલા ઉપર લુવાને લાખીને લાંબી ગુણી વણી લઈએ. હવે પૂરીને વચ્ચેથી 2 ભાગ કરી લઈએ અને એક ભાગને લઈને તેની કિનારી ઉપર પાણી લગાવી લઈએ અને બીજા ભાગને તેની ઉપર લાવીને આ રીતના કોન શેપ આપી દઈએ. હવે ચમચીની મદદથી સ્ટફિંગ ભરી દઈએ અને ઉપર કિનારી ઉપર ફરી પાછું પાણી લગાવી દઈએ અને કિનારીને ચીપકાવતા જઈને સેન્ટર ઉપર આવીએ ત્યાં આ રીતના ફોલ્ડ કરીને સમોસાને વાળી લઈએ. હવે તૈયાર થયેલા સમોસાને ગરમ તેલમાં એડ કરી દઈએ અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો બજાર જેવા સમોસા તૈયાર થઈ ગયા છે.